નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 ના આજે આપણે નવમા દાખલાનો અભ્યાસ કરવાનો છે। નવમો દાખલો છે, ઉપરની આકૃતિમાં આપણને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આ પ્રમાણે આપેલા છે ને x ની કિંમત આપણને શોધવા કીધી છે। તો આવી રીતે આપણને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યા છે R I S K, બરાબર। આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું। એવી જ રીતે તેની ઉપર બીજું આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે CLUE, બરાબર। CLU અને આ E, બરાબર। તો આવી રીતે બે આપણને ચતુષ્કોણ આપેલા છે। હવે જુઓ ને, અહીંયા આપણને વચ્ચે x આપ્યું છે ને x ની કિંમત આપણને શોધવા કીધી છે। તો RISK એક આવી રીતે એક ચતુષ્કોણ આપણને આપ્યું છે અને બીજું છે CLUE, બરાબર। તો આવી રીતે એક બીજું ચતુષ્કોણ આપણને આપેલું છે। તો આવી રીતે બે ચતુષ્કોણ આપ્યા છે RISK અને CLUE, બે ચતુષ્કોણ આપ્યા છે ને x ની કિંમત શોધવા આપણને કીધી છે। તો અહીંયા દેખો x જે બને છે તો અહીંયા એક ત્રિકોણ જેવું બને છે। અહીં જુઓ, અહીં એક ત્રિકોણ જેવું બને છે। તો આપણે બે ખૂણાની શોધખોળ કરશું, બરાબર। શોધ કરશું તો આપણને શું મળી જશે? x ની કિંમત આપણને મળી જશે। તો જુઓ, આ જે k છે ને e છે એ પાસ પાસેના ખૂણા છે ને આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેવો થાય? 180 થાય। આ 120 આપણને આપ્યું છે, બરાબર। અને આને આપણે s ને શોધવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ દાખલો ગણવાની। અહીંયા જુઓ, ખૂણો k વત્તા ખૂણો s, આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ, બરાબર। એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ। જો ખૂણો k કેટલાનો આપણને આપ્યો છે? 120નો આપ્યો છે અને ખૂણો s આપણને નથી ખબર, ખૂણો s બરાબર 180, માટે ખૂણા s ને આપણે સૂત્રનો કરતા બનાવીશું। તો બરાબર 180, 120 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે, 180 માંથી 120 જાય તો ખૂણો s આપણને કેટલાનો મળશે? 60નો મળશે। 60 ડિગ્રીનો શું મળશે આપણને? ખૂણો s જોવા મળશે। આ કેટલો થશે? 60 થશે, બરાબર। આ જે ખૂણો s છે મળી ગયો આપણને, કેટલાનો થાય? 60નો થાય। રેડી? ચાલો, ત્યારબાદ દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખૂણો L છે એ કેટલાનો આપ્યો છે આપણને? 70નો। તેની સામે શું છે? ખૂણો E, તો એ બી કેટલો થાય? 70નો થાય। તો આ ખૂણો બી કેટલાનો થાય? 70નો થાય। તો જો અહીંયા જે ત્રિકોણ જેવું બની રહ્યું છે, જે ત્રિકોણ બની રહ્યું છે, આ જે ત્રિકોણ અહીંયા બની રહ્યું છે, આ ત્રિકોણ, એના અંદર આ આપણને ખૂણો મળી ગયો 70નો, આ આપણને મળ્યો 60નો, અને આ જે x છે આપણે શોધવા કીધું છે, આ 70નું એનું નામ શું છે? ખૂણો E છે અને આ ખૂણો s છે, બરાબર। તો જુઓ, આ જે 70નો છે સામેનો ખૂણો કેટલાનો થાય? 70નો થાય। કારણ શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાઓ કયા થાય? સરખા થાય। માટે આપણે શું લખી શકીએ કે ખૂણો L બરોબર શું થશે? ખૂણો E થશે, ખૂણો E કૌંસમાં લખવાનું, અહીંયા બી લખી કાઢવાનું કે જે છે પાસેના ખૂણાઓ પૂરક હોય, અથવા લખી શકીએ સરવાળો 180 થાય, પૂરક હોય, બરાબર। અહીંયા આપણે શું લખશું? સામસામેના ખૂણાઓ સમાન હોય। તો માટે ખૂણો L કેટલાનો છે? 70નો છે। તો માટે આપણે શું લખી શકીએ? ખૂણો E બરાબર કેટલાનો થશે? 70નો થશે, બરાબર। જો હવે આપણે x ની કિંમત શોધવાની છે। અહીંયા દેખો, આખું ત્રિકોણ બને છે, આપણને ખબર છે તે પ્રમાણે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય। તો માટે આપણે શું લખી શકીએ? ખૂણો x વત્તા ખૂણો E વત્તા ખૂણો s, આ ત્રણ ખૂણા થયા 180 થવો જોઈએ। કારણ શું લખશું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો
180 થાય બરાબર। ચાલો એક્સની કિંમત આપણે શોધવાની છે, એની કિંમત કેટલી આપણને આપી છે 70 આપી છે એની કિંમત બરાબર, વત્તા એસ કેટલું આપ્યું છે 60 આપ્યું છે બરાબર 180। ચાલો તો માટે ખૂણો એક્સ બરાબર એક્સ વત્તા ચાલો 6 6 6 12 ને 1 13 કેટલું થશે 130 બરાબર 180 થશે બરાબર। ચાલો તો માટે ખૂણા એક્સ સૂત્રનો કરતા બનાવીશું આપણે, તો એક્સ બરાબર શું થશે 180 માઇનસ 130, 130 પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ થાય, માટે ખૂણો એક્સ બરાબર કેટલો મળશે ચાલો 50, કેટલો મળશે 50 નો મળશે બરાબર છે। ચાલો 180 માંથી 130 જાય તો 50 વધશે, તો માટે એક્સની કિંમત બરાબર કેટલી મળશે આપણને 50। ઓકે વિદ્યાર્થી મિત્રો લખી લો। ચાલો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।